અમદાવાદ ગ્રામ્ય બાંટલમાં વરસાદ વરસ્યો છે। આજે રોડ રસ્તા ઉપરના પાણી ઓસર્યા। 2 દિવસથી જનજીવન ખોરવાયું। એસટી બસ રૂટ અને ખાનગી પરિવહન ઠપ રહ્યા હતા। વિરમગામ દસાડા માર્ગ બંધ રહેતા લોકો ફસાયા। 500 લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, કારણ કે અવિરત વરસાદ અને ત્યારબાદ આખો વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો। એસટી બસ રૂટ પણ ખોરવાઈ ગયો હતો। જો કે હવે આજે પાણી થોડા ઓસર્યા છે, જનજીવન થોડું નોર્મલ થતું જોવા મળી રહ્યું છે। 500 લોકોનું સલામત સ્થળે રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। તો વિરમગામ દસાડા માર્ગ આખો છે બંધ થઈ ગયો છે। લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી। જોઈ શકાય કે આખા રોડ નદીમાં ફેરવાઈ ગયા છે। એક આકાશી નજારો પણ સામે આવ્યો છે। રોડ જે છે તે પાણીથી તરબોળ થઈ ગયા છે અને દૂર દૂર સુધી બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। નદી નાળા છલકાઈ ગયા છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ જે રીતે મુશળધાર વરસાદ વરસ્યો તેના કારણે આ દ્રશ્યો સર્જાયા છે। જો કે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો, કનેક્ટિવિટી ખોરવાઈ હતી, આખો રોડ બંધ કરવાની ફરજ પડી હતી। દૂર દૂર સુધી આકાશી નજારામાં જોઈ શકાય છે કે આ રસ્તો આખો નદીમાં ફેરવાઈ ગયો છે। બાંટલમાં વરસાદી આફતના આ દ્રશ્યો છે કે જ્યાં 2 દિવસ બાદ રોડ રસ્તા જે છે એના પરથી પાણી થોડા ઓસરવાના શરૂ થયા છે। તેમ છતાં હજુ પણ વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર જ છે। અનેક એવા વિસ્તારો છે, રસ્તાઓ છે જે હજુ પણ જળમગ્ન જોવા મળી રહ્યા છે।